હેલો ભાઈ મજામાં? બસ મજામાં. બોલો બોલો. વસંત ચાવડા બોલું. હા બોલો ને. તમે ઓલો કંઈક મારો વિડીયો મૂક્યો હે, હા એમાં તમે કંઈક લખ્યું છે બહુ સારું. હા એ તો તમે મૂકો તો ને તમારામાં. મેં તો મૂક્યો જ છો શુભેચ્છા મુલાકાતને, પણ તમે એમાં એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી. હા, તો એવું દેખાણું મને એટલે મેં એવું લખી તમને દેખાણું એટલે તમને દેખાણું ફાઇનલ હોય, પછી તમે એમાં પાછું એવું લખ્યું છે હા દોગલાઓ. હા 1932માં બાબા સાહેબે કાલારામ મંદિરનું જયારે આંદોલન કર્યું અને દલિતો મંદિરમાં ખોયા હતા ત્યારે બાબા સાહેબ તમને દોગલા નહોતા દેખાણા? બાબા સાહેબે જે કાલારામ મંદિરનું જે કર્યું ને આંદોલન સ્વાભિમાન માટે હતું ને. તો તમને શું લાગે છે કે અમે એને ધૂણવા ગયા હતા? મને એવું દેખાણું એટલે મેં લખ્યું. તમને તો કાલું નાગો પૂગો દેખાય તો કપડા પહેર્યા હોય તો. બરોબર. અમે તો આ જિલ્લામાં તાલુકામાં જ્યાં જાય છે આ પોલીસ વાળા વારે ગામની યારે માથાકૂટો કરી છે, તમે કોઈ ગ્રાઉન્ડમાં ઉતર્યા છો ભાઈ? વિશનભાઈ ના વિડીયો શેર કરવા સિવાય. હવે વાત સાંભળો, તમે જે ગ્રાઉન્ડ ની વાત કરો ને, બરોબર, એ કોઈ તમને સમાજ નથી કેતું કે પોલીસ હારે બાજવા જાવ, બરોબર? પછી સમાજ મને નથી કેતું, હું કરું છું. હા તમે કરો તો હું કામ હું મારી ફરજ સમજીને કરું છું. ના 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 ફરજ નહીં. સાંભળો, હા હું મારી ફરજ સમજીને મારું કામ કરું છું અને હું સમાજની વચ્ચે રહું છું, બરાબર? તમને એવું કેવી રીતે દેખાય એ મને સમજાવો છે. હવે વસંતભાઈ એક વસ્તુ ડિક્લેર કરીએ, તમે જે તમારી ફરજ કહો ને, બરોબર, જેટલું ધ્યાન તમારું સોશિયલ મીડિયામાં પડે ને એનાથી 3 ગણું ધ્યાન મારું સોશિયલ મીડિયામાં પડે. તમારું ધ્યાન સોશિયલ મીડિયામાં 3 ગણું એટલા માટે પડે છે ભાઈ કે તમે માત્ર સોશિયલ મીડિયામાં જ છો. તમે ક્યારે કોઈ તાલુકા જિલ્લામાં ક્યાંય કોઈ દી ક્યાંય ગયા જ નથી. તમે સોશિયલ મીડિયામાં જ પીડા રહ્યો છો અને વિશનભાઈના વિડીયો ખાલી વાયરલ કર્યા રાખો. બીજું તમારું કામ શું છે? બરોબર, હું તમારી વાત સમજુ છું, પણ હવે હું છે ને એવી દોગલાપણી નથી કરતો, કોઈની ઉડતી ઘામાં લેવાનું. તમારી પાસે એવો પુરાવો છે? થાય ને, જો સમાજને નુકસાન થાય ને એવું હું કોઈ કાર્ય નથી કરતો. પણ તો તમારી પાસે એવો પુરાવો છે કે હું ભૂવો બનવાનો છું? જે મજૂર વર્ગ છે ને એને તકલીફ પડે ને એવા વિડીયો હું નથી બનાવતો. પણ તો સમાજના ઘણા એવા લોકો છે જે 300 રૂપિયા મજૂરી કરે છે, તમારા વિડીયાથી સમાજને ઘણી તકલીફો પડે છે. તો પણ સમાજના તકલીફ પડે છે ત્યાં પાછો વસંત ઉભો હોય છે, ખબર છે? મને એવું નથી લાગતું કે ભાઈ તમે સમાજ માટે ઉભા રહ્યો, કારણ કે તમારું જે તમે જે ફિલ્ડમાં કામ કરો ને તમારું કન્ટેન્ટ છે, યુટ્યુબ અને ફેસબુકમાં મૂકવા માટેનું એક કન્ટેન્ટ છે, એક તમારું માધ્યમ છે. એક કામ કરીએ મારા ભાઈ, એક કામ કરીએ, અત્યારે આપણે જે વાત કરી ને એ રેકોર્ડિંગ સાથે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર હું મૂકું છું, તમને સમાજ કહે વસન હું કામ કરે છે. કાંઈ વાંધો નહીં, મૂકી દો, બરોબર? તમને ઈ વિડીયોના પૈસા મળે છે ને તમે મને પૈસા મળે છે તો હું પાછો સમાજમાં વાપરું છું ભાઈ. હા તમને પૈસા મળે છે, યુટ્યુબમાં ફેસબુકમાં ઈ પૈસા તમને મળે છે, પણ મને મળે છે હું પાછો સમાજમાં વાપરું છું, સમાજની વચ્ચે રહું છું, સમાજના કામ કરું છું. તમારી જેમ માત્ર બેઠો બેઠો ફેસબુકમાં કોકના વિડીયો શેર કરીને સમાજ સેવા નથી કરતો ભાઈ. સમાજ સેવાની વાત નહીં, સમાજ સેવા આપણા 10 આંકડાનો નંબર મૂકીએ મારા ભાઈ, એને પરિણામ દીધું.